ધ્યાન છે સુનના. આપણા ચિત્ત ઉપર ખાનપાનની બહુ મોટી અસર થાય, સંગની બહુ અસર થાય. મુખ્ય અસરો કઈ થાય? દ્રશ્યની બહુ અસર થાય. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. આપણે ત્યાં 5 પ્રકારના સ્વાદ કયા છે જેને રસ કહીએ. પહેલો છે શ્રાવ્ય. શ્રાવ્ય માને સાંભળવાનો રસ. કોઈ ફિલ્મનું ગીત સાંભળી લીધું, મજા આયા, તો એ શ્રાવ્ય રસ છે. અને કોઈ ભક્તિવાળા ગીત સાંભળે છે તો એને મજા આવે છે. મજા બંનેને આવે છે, કારણ કે રસ જ્યાંથી ઉત્પન્ન થાય તો એક જ કેન્દ્ર છે. તો એક થયો શ્રાવ્ય, ગીત અનેક, રસ એક. બીજો પ્રકાર છે એ છે દ્રશ્ય, જોવાનો રસ. કોઈ સારો સીન જોઈ લીધું, કોઈ સુંદર ચહેરો જોઈ લીધો, આહા શું રૂપ છે, વાહ વાહ, ફિદા થઈ ગયા ઘડી. એના ગુણ શું છે, એના દોષ શું છે, કાંઈ જ ખબર નથી. સારું ફૂલ દેખી લીધું કે વાહ વાહ, ભમરાના જેમ ઉડવા માંડ્યા. કેમ? કારણ કે આંખોથી મજા લઈ રહ્યા છો. સારી મીઠાઈ બની છે તો જોઈને રસ આવે છે, મોઢામાંથી લાળ ટપકે છે, જોવાનો રસ છે ને. અને કોઈ ભક્તનું હૃદય ભગવાનને જોઈને જેમ ખુશ થાય, ભગવાનની મૂર્તિમાં એની ભક્તિ કેન્દ્રિત હોય તો એ મૂર્તિને જોઈને કેન્દ્રિત થાય. કોઈ પોતાના ગુરુને જોઈને, સંતને જોઈને ખુશ થાય, એના આંખોમાંથી એનો આનંદ છલકે. ગાયના નાના વાછરડાને જોઈને ખુશી થાય. અને અશોકભાઈની જે ખુશી છે એવડા નાના બાળકોને જોઈને ખુશી થાય. કેવું બાળક છે, બેઠું બેઠું રમે છે, ઢીંગલા જેવું નાનું મસ્ત. તો એ દૃષ્ટિનો રસ છે. ત્રીજો જે રસ છે એ છે સ્વાદેન્દ્રિય, સ્વાદનો રસ. કુછ અચ્છા ચખને કા રસ છે. બહુ દાડા થયા છે, હવે તો કંઈક ચટપટો ખાવું છે, આજે તો પકોડી ખાઈ લઉં. ભલે ને ચોમાસું હોય, ભલે ને ગુરુજીએ કહ્યું છે કે ભાઈ ચોમાસું છે, થોડું ખાવા પીવામાં ધ્યાન રાખો, બહારની વસ્તુઓ તો ના જ ખાશો. એ તો કોક દાળ ખાવામાં વાંધો નહીં, એમ કરીને આપણે સમાધાન શોધી લીધું અને 50-60 રૂપિયાની પકોડી ઝાપટી ગયા. રાત્રે ઘરે મમ્મીએ કીધું કે ભૂખ નથી. પણ કેમ ભૂખ ના? કે નથી ભૂખ નથી મને. ઘરે રે મારી દીકરી ખાવા ઓછું ખાય છે. ક્યાંથી ખાય? હરાડી બહેના જેમ ચરીને આવી છે. ક્યાંથી ખાય? આપણને પડીકા ખાવા કેમ ગમે છે? કારણ કે જુઓ, તમે કોઈ ચાલુ કંપનીના પડીકા ખાશો અને કોઈ બ્રાન્ડના ખાશો ને, મોટા ભાગે તો હવા સાથે જ થોડું ઘણું ખાવાનું ફ્રી હોય છે. કારણ કે પડીકું તોડો એટલે તમને 700 ગ્રામ હવા આવે, પછી થોડીક ચિપ્સ ફ્રી મળે એના ભેગી. 20 રૂપિયામાં લ્યો તો કે હવા સાથે થોડી ચિપ્સ ખાઈ લ્યો, એટલે પેલી હવા ખાવાની. એ લોકો બહુ મોટા એમાં સાયન્ટિસ્ટ ઇન્વોલ્વ થયા, ગણી લો તમે, કે જે માણસને લગાતાર જીભને આપ્યા કરવાની ઈચ્છા થાય એવો ટેસ્ટ બનાવવાનો. તમે એક ચિપ્સ મૂકો, તમારી સામે વાટકો પડ્યો છે, હું કહું ને કે તમને કે 2 કે 4 ચિપ્સ ખાઈ અને વાર્તા પૂરી કરો, પોસિબલ તમારા હાથમાં ત્રેવડ નથી. એ વાટકો પૂરો કરે છૂટકો છે ભાઈ. કાદા કરશો. તમારા માઇન્ડ સાથે ગેમ ખેલાઈ ગઈ, તમને ખબર નથી. છે તો બટાકું, બાફેલું બટાકું ખાઈ લો, નહીં ખાઈ શકો. એક બટાકો ખાશો સંતોષ થઈ જશે. પેટ ભરાય ને મોઢું ના ભરાય, આમાં તો એકેય ભરાતું નથી. હે ને, મમ્મીના હાથનું કંઈ ખાવાનું એટલું સારું હોય ને કે પેટ ભરાઈ ગયું પણ હજી મોઢું ના નથી પાડતું. એ ભોજન ઘરનું ભોજન ને આમાં એકેય ભરાતું નથી. 3 સ્વાદ થયા ને. ચોથો સ્વાદ છે સ્પર્શ. સ્પર્શનું જે તમને આનંદ છે. તમને થશે કે વાત તો સાચી છે, એની વ્યાખ્યા નહીં કરીએ, પણ છતાં કોઈ સસલું છે તો એના ઉપર હાથ ઘૂમવાની મજા આવી ગઈ. સ્પર્શનું સુખ છે કે નહીં? ઘણા વર્ષે મિત્ર મળ્યો છે તો એના ખભે હાથ મૂકીને આમાં બધા થતા હોય છે. ઓહો, શું છે? સ્પર્શનું સુખ લઈ રહ્યા છે. ગાય છે, જ્યારે ગાય પાસે જાઓ છો ત્યારે ગાય લાડ લડાવે છે, તમને સ્પર્શ કરવા ચાહે છે, જીભથી ચાટશે. ગાયની જીભથી તમને ચાટે યા ગાય તમને લાડ કરે ને તો એ થોડુંક આરોગ્યની દૃષ્ટિએ બરાબર છે. આજકાલ કૂતરો ચાટે છે. આપણા વડવાઓ કહી ગયા કે કૂતરાને આપણાથી 10-15 ફૂટ દૂર રાખવું જોઈએ. કૂતરું તમારું મોઢું ચાટતું હોય છે. ગાડીમાં કૂતરું બેઠું બારીની બહાર જોતું હોય
અને ત્યારે આપણને થાય કે ભગવાન આને શું પુણ્ય કર્યા છે કે આવી રેન્જ રોવરમાં ફરે છે. અમારે અહીં સાયકલનો ઠેકાણો નથી પડતો, પણ તમે મનુષ્ય છો અને આખીર તો એ કૂતરું છે. એ કૂતરું કાંઈ વિકાસ નહીં કરી શકે એની મેળે, મનુષ્ય વિકાસ કરી શકશે. અને છેલ્લો જે આપણે ત્યાં રસ મૂકવામાં આવ્યો છે આપણા અંદર, એ છે ઘ્રાણેન્દ્રિય, સૂંઘવાનો રસ. હા, કે આ તો ભૂલી જ ગયા હતા. કેટલા રસ થયા? 5. આંખનો રસ, કાનનો રસ, નાકનો રસ, જીભનો રસ અને સ્પર્શનો રસ. જીભના રસમાં અન્ય પછી રસો, સારું બોલવાનો રસ હોય કે ના હોય, તો એ જીભના રસમાં તમે ઇન્ક્લુડ કરી શકો છો. સ્વાદનો રસ, સારું ખાવાનો રસ, તો એ બી એમાં બંને રહે. સારું પીવાનો રસ બી આપણે એમાં ભેગો ઇન્ક્લુડ, કારણ કે અંતે રસ તો જીભ ઉપર છે ને. તો બધા રસ અનેક છે, પણ એનું કેન્દ્ર એક જ છે જ્યાં તમને રસ આવી રહ્યો છે. રસ તમને જીભ ઉપર નથી આવતો, રસ તો અંદરથી આવે છે. હવે થાય છે શું કે આ બધા રસ તમે બહારથી લો કોઈ વસ્તુ અને તમને અંદરથી આવે કે અચ્છા મજા આવી. આ મજા કેટલી વાર? ગુલાબ જાંબુ ને જોયું, રસ આવ્યો, ને ટચ કર્યો ઓર રસ આવ્યો, ની સુગંધ લીધી, આહા હા હા હા, સંભળાય છે નહીં હોય એમાં એ વાળો રસ નહીં આવે કે આ ગુલાબ જાંબુને સાંભળીને મજા આવી ગઈ. પણ એમાં ગુલાબ જાંબુ નામ સાંભળીને રસ આવ્યો, કારણ કે હાલ તો દેખાતું નથી. અને એ ગુલાબ જાંબુ આંખોની સામેથી ને મોઢામાં ગયું, એ બહુ જો પ્રદીપે આમ જીભ કરી. આપણી પાસે મલ્ટી કેમેરા નથી, નહીં તો સીન એના ઉપર લેતા આપણે સીસીટીવીનો ફૂટેજ આવશે, આપણે ટ્રાય કરીશું એ નાખીએ કે પ્રદીપને ગુલાબ જાંબુનું નામ લેતો કેવું મોઢું થયું, બદનામ થઈ ગયો છોકરો. અને પછી એ ગુલાબ જાંબુ મોઢામાં મૂક્યું, બહુ તો 10 સેકન્ડ ફિરક્યા, ગયું તો રસ આવી ગયો. પણ આઈ ગયો, આઈને ગયો, तो आ गया ये आना जाना बना रहता है. उसको देखने वाला वही का वही. બાળપણ હતું દેખવાવાળા એના, એ તમે બાળપણ જતું રહ્યું. કિશોર બન્યા દેખવાવાળા તમે એના, કિશોરાવસ્થા તમારી જે ટીનેજ છે ઓલમોસ્ટ હવે એન્ડમાં છે. યુવાવસ્થામાં તમે લગભગ પ્રવેશ કરું ના કરું કરી ચૂક્યા છો, પણ મારે તો કેવું. અને પછી એમ કરતાં તમે યુવાવસ્થાના એન્ડ ઉપર જશો, પછી જઈને તમે વૃદ્ધાવસ્થામાં, અને વૃદ્ધાવસ્થાનો અંત એટલે મૃત્યુ. નજર સામે જોતા છો કે કાલે નાનું બાળક હતો કે હતી, અને અત્યારે જુઓ મરણ પથારીએ પડ્યા છીએ. યા એ પથારીએ ઊંઘવાનો બી તમને કદાચ અવસર ના મળે, ખબર ન પડે, અને ક્યાં આગળ હરિઓમ તત્સત થઈ જાય, કશું નક્કી નથી. તો આવા આ અનિશ્ચિત સંસારમાં એક ઇંગ્લિશ કહેવત છે, કદાચ મને એ કહેવત ખોટી બી હું બોલું, પણ ઇંગ્લિશ કહેવત છે કે પીપલ વોન્ટ એવરીથિંગ સર્ટેન ઇન અનસર્ટેન લાઈફ. માણસો પોતાની જિંદગીમાં જે અનિશ્ચિત જિંદગી છે એમાં બધું નિશ્ચિત કરવા માગે છે. જિંદગી જ અનિશ્ચિત છે. તો ગુલાબ જાંબુનો સ્વાદ ઘડીક પૂરતો રહે, જતો રહે. બીજું ગુલાબ જાંબુ ખાઓ પછી એટલો સ્વાદ નહીં આવે જેટલો પહેલામાં આવ્યો હતો. ત્રીજામાં બીજા જેટલો નહીં આવે. હવે લગાતાર ગ્રાફ છે એ 1/r² અનુસાર ઘટતો જશે. અને ઘટતા એ ગુલાબ જાંબુ જ્યારે તમારા મોઢામાં 10મું ગુલાબ જાંબુ મૂકવામાં નહીં આવે પછી તો ઠૂસવામાં આવશે. ખા કલ્પના કરો કે 10મું ગુલાબ જાંબુ ખાધું છે, તમને ગળે હવે ગલી પછી થવા માંડી છે, ઉલટી વળે ઓ થાય છે. અને ગુલાબ જાંબુ એવું છે કે એની સાથે કંઈ પી શકાય એમ બી નથી કે લાવો થોડીક છાશ પીએ, ના પીવાય. દૂધ પણ ના પીવાય. ફરસાણથી મોઢું ઊભી ચૂક્યું છે, હવે ટેસ્ટ ગમતો નથી, અને છતાં તમારા ઉપર હજી ઘરના લોકો આવે છે, મહેમાન ગતિએ ગયા છો, અને મારા વતી તો એક મારી સોગંદ ના ખાય. અને 15મું ગુલાબ જાંબુ જ્યારે તમારી લાલ આંખો થઈ ગઈ છે, મોઢું એવું થઈ ગયું છે, ટગર વગર ડોળા, શું એ ગુલાબ જાંબુ સ્વાદ આપી રહ્યો છે? નહીં. કેમ? કારણ કે યુક્તાહાર વિહારસ્ય, યોગ્ય ખાનાર ને પીનાર ને યોગ્ય ઊંઘનાર જાગનારને જ
યોગ સિદ્ધ થાય છે. હવે જો તમને એ સ્વાદ પર્યાપ્ત માત્રામાં મળે તો બરાબર છે. એટલે બધાનું કેન્દ્ર તો રસ એક જગ્યાએથી તમે બહારથી કોઈ વસ્તુ લ્યો અને તમને રસ આવે, એના બદલે ઋષિઓએ એવી યુક્તિ ખોજી કાઢી કે અંદરથી જ રસ છલકાયા કરે ઓટોમેટિકલી. તમે આ તો પહેલાં પાણીની ડોલ ભરો છો ને પછી એ પાણીએ નાવો છો. એના કરતાં એવી રીતે જ લગાતાર એવો સોર્સ આપણા ઉપર વહ્યા કરે પાણીનો ને આપણે ભીંજાયા કરીએ અવિરત. એવી એક પરમેનન્ટ વ્યવસ્થા, એનું નામ છે આત્મસુખ, આત્મલાભ, આત્મજ્ઞાન. આત્મલાભાત પરમ લાભમ ન વિદ્યતે, આત્મસુખાત પરમ સુખમ ન વિદ્યતે. આત્મસુખથી મોટો કોઈ સુખ નથી, આત્મલાભથી મોટો કોઈ લાભ નથી. અંદરથી જ આનંદ છલકાયા કરે, અંદરથી જ. પછી એને હરિચર્ચામાં રસ પડે, એને પછી સત્સંગમાં રસ પડે. ત્યારે સમજવું કે આપણી ભક્તિ હવે કંઈક ફળીભૂત થઈ છે. જ્યારે આપણને એમાં કંટાળો આવે, બગાસા આવવા માંડે, ત્યારે સમજવાનું કે હજી આપણા પાપ જોર કરી રહ્યા છે. પાપ અને પુણ્યની આજ તો વ્યાખ્યા છે, તુલસી પૂર્વ કે પાપ છે, હરિચર્ચા ને સુહાય. હવે આવા બધા રસ, દાખલા તરીકે દારૂડિયો દારૂ પીવે છે, નશો એની અંદર છે ને, દારૂમાં થોડી નશો છે, નશો એની અંદર હતો જ, પણ બહારથી એણે આવું કોઈ તત્વ, આવું કોઈ સબસ્ટન્સ અંદર નાખ્યું અને ઈંડોળા મારવા માંડ્યું, અને પછી જે આનંદમાં લહેરમાં આવે, કાં તો એ વિકૃત આનંદમાં આવે છે, અને એવા ને એવા કોઈ યોગીઓ છે એ મુક્તાનંદમાં આવે છે તો બે મુક્તિનો અનુભવ કરી રહ્યા છે. દારૂડિયાને કંઈ જેવો તેવો અનુભવ નહીં થતો હોય તો જ એ વારંવાર પીવે છે, પણ એ ક્ષણિક છે. જામ પર જામ પીને સે ક્યાં ફાયદા, સુબહ રાત બીતી અભાગી સુબહ કો ઉતર જાएगी, તો હરિનામ की प्यालियाँ पी ले तेरी सारी जिंदगी सुधर जाएगी. દારૂડિયો દારૂ પીવે અને સવારમાં નશો ઉતરી જાય. કોઈ ઘરમાં ગુજરી ગયું એવું મોઢું કરીને બેઠો હોય, ઉતરેલો નશો તમે જોજો મોટા એમ. એટલે વળી એ રસ, કારણ કે એને ક્ષણિક એ રસનો અનુભવ કરી લીધો. આત્મરસનો અનુભવ એવી રીતે પણ અનુભવ તો થઈ ગયો, જે ગહેરી નીંદમાં થાય, ગહેરા નશામાં થાય, આવો એને અનુભવ કરી લીધો. હવે એ વારંવાર એવો અનુભવ કરવા માંગે. તમે એક પ્રક્રિયાઓ વારંવાર કરવા માગશો જેમાં તમને એક બહુ જ સારો આનંદ આવતો હોય. રામાનુજને ગણિત ગણવામાં એવો આનંદ આવતો, તો જ એ ગણિતમાં વારંવાર. જે આનંદ અંતે તમને સંતોષ આપે, તમને ગિલ્ટી ફીલ ના કરાવે. જીવનમાં એવા ઘણા આનંદ છે કે જે ભોગવ્યા પછી 3 કલાક ફિલ્મ દેખી લીધું, આનંદ તો આવ્યો ફિલ્મ જોતી વખતે, પણ છેલ્લે ગિલ્ટ ફીલ થવાનું. 3 કલાક લાઈફના બરબાદ કર્યા, ભણવાનું બગાડ્યું, અને દિમાગ ઉપર હવે 2 દાડા આ મૂવીની અસર રહેશે. કારણ કે આપણામાં જે વિવેક ઓછો છે એટલે આપણે વધારે એટેચ થઈ જઈએ છીએ મૂવી સાથે. એમ નથી સમજતા કે આ તો એક વિદ્યુત દ્રશ્ય છે, જે પટ્ટી છે એ ચાલવાની જ ચાલવાની. જાણીતી ઘટનાઓ જ છે ને, હવે કેટલા જોક્સ બની ગયા કે કાકા થિયેટરમાં બેઠા હતા આન કરીને કે હું કંઈ મૂવી છે નરગીસનું, ને ઊંઝાની જ ઘટના મેં ગુરુજીના સત્સંગમાં સાંભળેલું કે નરગીસને આજુબાજુ આગ લાગેલી, અને પછી ઓલા અલ્યા રેવાજો કું રેવાજો બાળી નોખશો તમે આને, લ્યા રેવાજો. એમને ખબર નહીં કે આ ફિલ્મ ચાલે રહ્યું. ઓય બેઠા બેઠા થિયેટરમાં હાથમાં લાકડી લઈને આમ ગરમ લાય થઈ ગયા, પહેલી વાર ફિલ્મ દેખવા ગયેલા, અને પબ્લિક દોત ગાર્ડન પબ્લિક ઉપર ગુસ્સે થાય, અને જે લાકડીઓ 2-4 ઘુમાવીને ફટકારી છે, પડદો ફાડી નાખ્યો. કારણ કે એમણે એ ફિલ્મને વાસ્તવિક માન્યું, બીજા બધા દાંત કાઢી રહ્યા છે કે પડદો ફાડી નાખ્યો. એટલી ખબર નથી પડતી કે આ મૂવી છે, એમાં શું આટલું ઇન્વોલ્વ થવાનું. આપણે એવા નથી ઇન્વોલ્વ થતા, જિંદગીને સાચી માનીને આપણે ઇન્વોલ્વ નથી થઈ જતા. અરે રે, મારે તો 10મામાં 95% ધાર્યા હતા અને ખાલી 92 જ આવ્યા. અરે રે, એમ કરીને દુઃખી થાય છે. અને એક જણો 58% લાવીને રાજી છે કે આપણે તો પાસ થવાનો ઠકાણો નહોતો. 58% લહેર પડી ગઈ, મજો છે. બોલો, કારણ કે તમારી અપેક્ષાઓ જ તમારું દુઃખ તૈયાર કરી રહી છે. તમને રસ ત્યારે આવે છે જ્યારે તમારી અપેક્ષાઓ સંતોષાય છે.
પ્લાનિંગ બનાવી દીધું છે કે આમ કરવાનું આવું કરવાનું ને એવું નથી થવાનું. થવાનું 100% તમે ધારો એવું નથી થવાનું. દુનિયા ચાલી જ ના શકે. જો તમે ધારો બધાની ઈચ્છાઓ પૂરી થાય તો દુનિયા ચાલે કેવી રીતે? કારણ કે બધાની ઈચ્છાઓ અલગ અલગ. મુંડે મુંડે મતિર ભિન્ન, તો સંભવ નથી. એટલા માટે જ્યાં છીએ, જેમ છીએ, જે હાલતમાં ભગવાને રાખ્યા છીએ એ બરાબર હશે. એમાંથી ઉપર ઉઠવાની કોશિશ કરવાની છે, પણ એટ જ નથી થઈ જવાનું. એવું થશે તો જ હું આનંદિત થઈશ. 12મું પૂરું થશે, કોલેજ પૂરી થશે, એ મનગમતી કોલેજ ને પછી આટલા પગારવાળી જોબ હશે, આવો કોઈ બિઝનેસ હશે, પછી હું શાંતિથી બેહીને ખુશ થઈશ. આ તો શેખ ચલ્લીના વિચારો છે. અત્યારે શું દુઃખ છે? અભી ઇસી વક્ત આનંદ આ રહા હૈ. સામે સાહેબ ફિઝિક્સની મસ્ત વાતો કરશે, મસ્ત થિયરી ભણાવી રહ્યા છે. અત્યારે કેટલી સરસ સત્સંગની વાતો થઈ રહી છે. અમે આ બધા જે આવતી સાલ પછી ક્યારે નહીં મળી શકીએ લોકો, અમે જોડે બેઠા છીએ. આ ટાઈમ જે અમારો ગોલ્ડન પીરિયડ છે, જે હવે પછી પાછો ક્યારેય નથી આવવાનો. અમે આને મિસ કરીશું. ત્યારે થઈ યાર શું દિવસો હતા, આપણે ભૂલી ગયા એ દિવસો, અને ત્યારે કદર નથી, હવે થઈ રહી છે. કાશ રિવાઇન્ડ થતું હોય તો પાછા વેદાંતમાં જઈએ અને વળી 11માં એડમિશન લઈએ. આનંદ જ આનંદ છે ને શું તકલીફ છે આપણને? અત્યારે આનંદ છે. મહેનત કરવાનો આનંદ નથી. અને તમે માની લો કે પરીક્ષા જ ના હોય, મહેનત કર્યા વગર બધું સીધું બન્યું બનાવ્યું મળી રહે. મારો ભાઈ જે માસી જયદીપસિંહ રોય વારંવાર કહે છે કે તમને લોકોએ જે જીવનમાં સ્ટ્રગલ કર્યો છે ને, મને લાઈફમાં ઘણું બધું બન્યું બનાવ્યું મળી ગયું છે. એટલે મને એક કુદરતે ચાન્સ આપવો જોઈતો તો થોડો સ્ટ્રગલ કરવાનો. સ્ટ્રગલ કરવું એ બી એક સારી વાત છે. તમે હોસ્ટેલમાં નથી રહ્યા ને જિંદગીમાં, તો તમે એક મોટું આયામ ખોઈ દીધું છે. હોસ્ટેલની લાઈફ નથી જીવ્યા ને તો બી, કારણ કે હોસ્ટેલના બી એક અલગ પ્રકારના સ્ટ્રગલ હોય છે અને એ જીવવા જોઈએ. કોલેજમાં તો જીવવા જ પડશે જખ મારીને. તો કોઈ લઈ લેશે આટલા વાટલામાં ક્યાં એડમિશન, તો એ નહીં મળે એના નસીબ. તો જેટલા તમે વધારે પાવરફુલ બનવા માગો છો, સમજવાનું વધારે ઘસાવાનું છે. અને વધારે ત્યારે ઘસાઈએ જ્યારે આપણા ઉપર નવી નવી ચેલેન્જ આવે. કુંતી માતાએ કહ્યું હતું ભગવાન હું તને ના બોલું, એના માટે તું કાયમી મને કંઈ ને કંઈ દુઃખ આપ્યા કરજે, મને ચેલેન્જ આપ્યા કરજે. કારણ કે અનિશ્ચિત જિંદગી બહુ નાની છે. કોણ જાણે ક્યારે પૂરી થશે. જેટલું બને એટલું વધારે નામ જપ કરો, ભગવાન નામ જપ કરો. એનાથી તમારી એકાગ્રતા વધશે, સંયમ શક્તિ વધશે, તમે તેજસ્વી બનશો. તમારા ચહેરાની આજુબાજુ એક અલગ તેજ છલકાશે. તમારા હોઠો ઉપર એક અલગ લાલી હશે, તમારી આંખોમાં એક અલગ ચમક હશે. અસંયમી, ચરિત્રહીન અને દુષ્ટ વિદ્યાર્થીઓ કે માણસોના મોઢા ડાચા બેહી ગયેલા હોય છે. એ નૂર વગરના હોય છે. એમનાથી દૂર રહેવું, એમની સંગતિ ન કરવી. કારણ કે આપણે એને નહીં સુધારી શકીએ, પણ એ આપણને ચોક્કસ બગાડશે ક્યારેક ને ક્યારેક. આપણે કંઈ નહીં, આપણું ખુદ ઉપર એટલું કંટ્રોલ છે, કશું કોઈ અસર ના કરી શકે. તો એ તો એવી વાત થઈ કે ભાઈ દરિયાની અંદર પેલી જગ્યાએ વમળ છે બહુ મોટું, સમજ્યા ને? ટોર્નેડો છે, સમુદ્રી ટોર્નેડો છે. આપણે જેમ આવે ને પેલી ઓસ્ટ્રેલિયામાં એને વિલીપીલી કે આપણે ભૂતેળો, આપણે નામે બધા ભયંકર હોય છે. ભૂતેળો. મારા બાપુનો દીકરો અમે નાના એટલે મહેન્દ્ર મને કે એક દાડો કે ભૂતેળો આવ્યો ને, તો હું તો કે ભૂતેળામાં બેસી ગયો મસ્ત, કે ગોળ ગોળ ફરતો ફરતો જઈને પછી ઉતરી ગયો. અને મેં સાચું માન્યું. મેં કે યાર ખરેખર આવું થતું હોય છે. નાનપણના ખબર ને લોલો એવો હાંકવાવાળા હોય ને આપણે સાચું માની લઈએ. કોઈ વળે કે આ ભૂત છે ને એને ચપ્પલ મારો ને બધું શું શું કેવું. પછી ખબર પડી કે આ બી એક ફિઝિક્સ છે. તો સમુદ્રી પેલું કે છે વમળ, હું તો કે ત્યાં હોડી લઈને જઈને કે અડીને આવી જાઉં. બોલ કે ચેલેન્જ છે. હું કે જઈને આવ્યો. બીજો હતો કે हमको जाना ही नहीं. એસી મૂર્ખતા ક્યું કરે? તું 10 વાર બી જઈને આવ્યો હોય તો ક્યારેક તો ચાન્સ બને છે કે તું જઈ શકે છે. અમારે જવું જ નથી, એવું ગાંઠપણ કરવું જ નથી. એવું કરવું જ શું કામ? આપણે એવી વાસનાઓને, આપણે એવી વસ્તુઓને સ્પર્શ જ કરવો નથી, એવા મિત્રો જોડે રહેવું જ નથી ને. ભલે આપણને બગાડે કે ના બગાડે, हमको એ કરના ही નહીં. ત્યારે જઈને પછી આમ જીવન ચમકે. એમને આપણે કેવું છે કે આ કાશ મારું માઇન્ડ સ્વામી વિવેકાનંદ જેવું હોય અને આમ ચોપડી ટર દિન કરું ને બધું એડ થઈ જાય. તો મનુષ્યના મગજમાં સેવ કરાય છે તો નક્કી છે, પણ સેવ એ થાય છે કમળાબેન કે જેમાં તમને રુચિ હોય. 15 વર્ષ પહેલાંની ઘટનાઓ તમને A to Z યાદ હશે, સીન સાથે યાદ હશે. 15 વર્ષ પહેલાંની ઘટનાઓ તમે 2-3 વર્ષના હો ને તમને કોઈ એવી ઘટના છે જે યાદ રહી ગઈ છે, તમે માંડ પાપા પગલી થયા હશો. ઘણીવાર તમે પહેલા ધોરણમાં હશો ને તમને એવી કોઈ ઘટના છે જે યાદ હશે. કેમ યાદ રહી જાય છે? કારણ કે એમાં આપણે ત્યાં આગળ આપણે
અંદર જોડાઈ ગયા, ઇન્વોલ્વ થઈ ગયા, ઊંડે સુધી એમાં જતા રહ્યા. તો સેવ તો થાય છે મગજમાં, કોઈ નાના ટાઈમ માટે, કોઈ લાંબા ટાઈમ માટે. તમારે કેવી રીતે સેવ કરવું છે એ તમારી પ્રેક્ટિસ ઉપર આધાર રાખે છે. નારાયણ હરિ, નારાયણ હરિ, હરિ ઓ. હરિ ઓમ શાંતિ 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 શાંતિ. સાથીઓ, આજે આપણે શ્રી ગણેશ કરવાના છીએ ચેપ્ટર 3ના. આપણે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 જે ભણી ગયા એ ઇલેક્ટ્રોનિકમાં પણ સ્ટેટિક, એને કહીશું સ્થિત વિદ્યુત, એવું ભણી ગયા આપણે. જેમાં વીજભારો સ્થિર છે, પોતાની જે તે જગ્યાએ છે, પણ હવે આ વહેશે અને વહે એને પ્રવાહ કહેવાય. એવું આ વહેતું વિદ્યુત, એટલે ચેપ્ટરનું નામ છે પ્રવાહ વિદ્યુત. કોઈ નદી વહેતી હોય, નદી તો વહેતી જ હોય ને, વહેતી ન હોય તો નદી ના કહેવાય. તો એને જોઈને તમે કહી શકો કે પાણીનો ધસમસતો પ્રવાહ જઈ રહ્યો છે, તો એ પાણીનો પ્રવાહ છે. એમ અહીંયા આગળ વિદ્યુત ભારોનો પ્રવાહ છે જે વહી રહ્યો છે. તમે 10મા ધોરણમાં થોડોક પરિચય તો લીધો છે કે કોઈ વિદ્યુત ભાર હોય અને એ કોઈ સમયગાળામાં વહેતો હોય એટલે I બરાબર Q ભાગ્યા T નામનું કોઈ સૂત્ર થાય. એમ્પિયર નામનો વૈજ્ઞાનિક જેણે એકમ આપ્યો, પછીથી જ્યોર્જ સાયમન ઓમ જેમણે ઓમનો નિયમ આપ્યો. તો એ બધું આ પાઠમાં આપણે ભણીશું. આ વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં યા લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનના લીધે જ ગતિ કરી શકે છે. તો કેમ? આ વોલ્ટેજની શું જરૂર છે? કરંટ વહેતો હોય તો ઇલેક્ટ્રોન કેમ વહેતા હોય, પ્રોટોન કેમ વહેતા હોય, આ વહેતા હોય કે ના વહેતા હોય, આ એની બેઝિક જાણકારીઓ આપશે. ડ્રિફ્ટ વેગ નામની થિયરી આપશે. પછીથી તમને વિસ્ટન બ્રિજ, જેને આપણે મીટર બ્રિજ કહીએ છીએ, મેં તમને બતાવ્યો હતો, એ પણ આમાં ભણાવશે. બાકીની અન્ય માહિતીઓ જે બી છે, પણ મુખ્ય વાત કરંટને લઈને છે, કરંટને લઈને છે. તો સાથીઓ, જે આ કરંટ છે, જે પ્રવાહ છે, એ પ્રવાહને હવે આપણે અહીંયા વિદ્યુત પ્રવાહ એવું નામ આપીશું. વીજળીનો પ્રવાહ. આ જે વીજળીનો પ્રવાહ છે એને મુખ્યત્વે 2 ભાગમાં આપણે નાખીશું. એક છે સ્થાયી અને બીજો છે અસ્થાયી પ્રવાહ. સ્થાયી પ્રવાહ કયો? દાખલા તરીકે આ ટ્યુબલાઇટ ઉપર જ ચાલુ હતી એટલે મને એ યાદ આવી. ટ્યુબલાઇટમાં સતત પ્રવાહ વહી રહ્યો છે એટલે એ સતત તમને પ્રકાશ આપે છે. બીજો આપણા રૂમમાં ચાલુ છે પંખો, તો પંખાની અંદર પણ સતત આ કેમેરો બી તો ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે.
તો કેમેરામાં બી સ્થાયી પ્રવાહ. મૂળ કેમેરામાં ક્યાંથી પ્રવાહ આવતો હશે? એના બેટરીના અંદરથી. ઘડિયાળ ચાલુ છે તો ઘડિયાળ, અને ઘડિયાળને ચલાવનાર કોણ છે? સેલ, એ બી બેટરી છે. તો આ બધા સ્થાયી પ્રવાહો છે જે આપણે ઉપયોગમાં લઈએ છીએ. એ બધા જ સ્થાયી પ્રવાહો છે લગભગ બધા, જે સતત કરંટ આપ્યા કરે ને આપણું કામ થયા કરે. એવું નહીં કે આવે ને જાય, એવું નહીં જાય. અને અસ્થાયી પ્રવાહનું કુદરતી ઉદાહરણ છે અને એનું નામ છે વીજળી. આકાશમાં થતી વીજળી. અને આ વીજળી આકાશમાં થાય ત્યાં સુધી તો વાંધો નથી, પણ કડાકા ને ભડાકા કરતી જ્યારે પડે અને વિનાશ કરી નાખે, તો એ બી તો કરંટ થયો, પણ એ કેવો છે? અસ્થાયી છે. કોઈ પર્યાપ્ત માત્રામાં નથી, ગમે એટલો એકસાથે ઠલવાઈ જાય અને રમણ ભમણ તહેશ મહેશ કરી નાખે. એટલે અસ્થાયી અને અસ્થાયીમાં, સ્થાયી અને અસ્થાયીમાં બે ઉદાહરણો આપણે સમજ્યા. આપણે સ્થાયી પ્રવાહ વિશે શીખવાનું છે. અસ્થાયી તો વીજળી છે. તો એમાં જે સ્થાયી પ્રવાહ છે એ સ્થાયી પ્રવાહમાં બે પ્રકાર આવશે. એકનું નામ છે એસી અને બીજાનું નામ છે ડીસી. અહીંયા મેં એ નાનો કર્યો છે તો અહીંયા ડીને હું નાનો કરું છું. એનો મતલબ થાય છે ઓલ્ટરનેટિવ કરંટ. સીનો મતલબ થાય છે કરંટ અને ડીનો મતલબ થાય છે ડાયરેક્ટ. સીનો મતલબ થાય છે કરંટ. ઓલ્ટરનેટિવ કરંટ, ડાયરેક્ટ કરંટ. જો તમે આ બંને કરંટમાં મુખ્ય તફાવત જોવા માંગતા હો તો ગ્રાફ તમને દર્શાવે છે કે આ એસી છે એ પોતાના પ્રત્યેક એક અર્ધચક્ર દરમિયાન શૂન્ય થાય છે. આ ધન અર્ધચક્રમાં શૂન્ય થયો, ઋણ અર્ધચક્રમાં શૂન્ય થયો, વળી શૂન્ય થયો, વળી શૂન્ય થયો. આ માત્ર ધન અર્ધચક્રો જ પ્રેઝન્ટ કરે છે, નેગેટિવમાં જતો નથી. જે ડીસી કરંટ છે, ટટ્ટાર બેહો મિત્તલબેન, ઊંડો શ્વાસ રોકી રાખો. જે ડીસી કરંટ છે એ નાના ક્રમમાં હોય છે, નાના ઉપકરણોમાં. ઘડિયાળનો સેલ તો ડીસી પર ચાલે છે, તમારું ટીવી એ ડીસી ઉપર ચાલે છે. પછી બહુ હાઈ વોલ્ટેજ સ્ક્રીનો હોય તો અલગ વાત છે. મોબાઈલ ચાર્જર છે એનું કામ છે ડીસીમાં કન્વર્ટ કરવાનું, કેવડા નાના કામમાં, હે ને. ટોર્ચ તો ડીસી પર ચાલે છે. તો એ બહુ ખતરનાક નથી આ મોટા ઉપકરણોમાં. અને મોટા ઉપકરણો વપરાય છે એટલું જ નહીં, દૂરના અંતરો સુધી મૂકવા માટે બી એસી વપરાય છે. એસી કરંટ જ ધાંભલાઓથી જાય છે, એટલે આ થોડો ભયજનક ખરો. આપણા જેટલા બી પ્રયોગો છે એ ડીસી ઉપર થાય છે. ઇલેક્ટ્રોનિક પ્રયોગો આપણે 12મા ધોરણમાં જે આવે છે ને બધા, એ ડીસી ઉપર થાય છે. કોઈ દાડો કોઈ ફિઝિક્સના સાહેબનો પ્રયોગ કરાવતા મોત થયું નથી કરંટ આવીને. એટલે તમારે કરંટ નહીં આવે, ડરવાનું નહીં. થોડી ઘણી મસાજ થાય તો થાય, ચટપટાહટ થાય. અમુક લોકો જીભે ટચ કરાવી મૂર્ખતા નહીં કરવાની. સૌથી સેન્સિટિવ પાર્ટને તમે એવી રીતે ગમે એ ટચ કરાવી દો છો, મૂર્ખતા છે. એ તો ટેસ્ટ કરવાની વસ્તુ નથી. કેમિસ્ટ્રીના પ્રયોગોમાં જ્યારે તમારે ટેસ્ટ કરવાનો કયો સબસ્ટન્સ, એટલે ફટલીને જીભને નહીં અડાડી દેવાનો. લખ્યું હોય કે આ તમે આનો સ્વાદ ચાખી શકો છો તો જ, બાકી તો શું ખબર કયું પોઈઝન બી હોઈ શકે. આ ગમે તેવી વસ્તુ હોય કે જે મોઢામાં તમે લગાવી દો છો. આ તો બહુ ભયજનક નથી. કોઈ દાડો ઘડિયાળનો પાવર બદલતા કોઈને કરંટ આવ્યો અને કે રામ બોલો ભાઈ રામ, પોસિબલ નથી, શક્ય નથી. તો આ તમને બેઝિક ખબર તો પડી કે કોને કયો કરંટ કહેવાય છે. તો આપણે કરંટ વિશે જ જાણીએ, એસીડીસીને બહુ ડિસ્ટર્બ ના કરીએ. અને ઓલરેડી એમના વિશે હજી ફ્યુચરમાં આપણે માહિતી લેવાના જ છીએ. તો આપણે કરંટ વિશે જ જાણીએ કે આ પ્રવાહ કોને કહેવાય, કરંટ શું હોય, વગેરે વગેરે. શું કામ પતાયું મેં તો. વિદ્યુત પ્રવાહ એટલે શું, તેની વ્યાખ્યા આપો, તેનો એકમ લખો, તેનું સૂત્ર બનાવો યા તારવો યા લખો, તેનું પારિમાણિક સૂત્ર લખો, તેના એકમની એ વ્યાખ્યા આપો, વગેરે વગેરે. એવું લાંબુ થાય, પણ સમજાવો એટલે બધું સમજી લેવાનું એમાં કે પ્રવાહની વાત કરવાની છે. આકૃતિની જરૂર નથી,
એટલે તમે કલ્પના કરી લો કે કોઈ વાહક તાર છે અને વાહક તારને તમે બહુ ઝૂમ કર્યો છે એટલે બહુ મોટા એવા સિલિન્ડર જેવો તમને દેખાય છે. એટલે આકૃતિ જરૂર નથી, એટલે હિન્ટમાં લઈએ છીએ કે આ વાહક તારનો એક ભાગ છે નાનો એવો. અને આ વાહક તારની અંદર એક આડછેદની કલ્પના કરી. આ વાહકનું આડછેદ છે. આમાં એક તરફ માની લો કે Q પ્લસ અને આ તરફ માની લો કે Q માઇનસ વિદ્યુત ભારો જઈ રહ્યા છે આડછેદમાંથી. કારણ કે વિદ્યુત ભારોની ગતિ હવે થવા માંડી છે. વિદ્યુત ક્ષેત્ર બે છેડે એવી રીતે લાગુ પાડ્યો છે, પોટેન્શિયલ ડિફરન્ટ એવી રીતે લાગુ પાડ્યો હશે કે જેના કારણે આ ગતિ કરતા થયા છે. એટલે ધનભાર આમ જાય છે, ઋણભાર માની લો કે આમ જાય છે. આ વાહક છે ને એનો આડછેદ છે. વાહકમાં વિદ્યુત ભારોની ગતિ ને લીધે વિદ્યુત પ્રવાહ રચાય છે. ધારો કે કોઈ વાહકમાં તેના આડછેદમાંથી કોઈ પણ આડછેદ લો, અહીંયા લો, ગમે તે લો, એક તરફ આગળ તરફ જતો વિદ્યુત ભાર Q પ્લસ છે અને પાછળ આમ આવતો વિદ્યુત ભાર Q માઇનસ છે. તેથી એ આડછેદમાંથી વહેતો પરિણામી વિદ્યુત ભાર કેટલો? તો કે Q બરાબર આગળ જતો Q પ્લસ છે અને Q માઇનસ છે, બંને વિરુદ્ધ દિશામાં છે એટલે બાદબાકી કરવી પડશે. માની લો કે જેટલા મૂલ્યનો વિદ્યુત ભાર આમ ગયો એટલો આ બાજુ આવ્યો હોય, જે આમ આવે છે એની પાછળ આપણે માઇનસ લગાડ્યો છે, ઓલાને પ્લસ લગાડ્યો, સરખા મૂલ્યના છે, વીજભારો સરખા હોય એટલે બાદબાકી કરી કે ભાઈ આ રૂમમાંથી બહાર કેટલા ગયા, અંદર કેટલા આવ્યા, પરિણામી કેટલા વધ્યા. એમાં આડછેદની આમથી આમ જતા પરિણામી Q વધ્યો, તો પરિણામી વિદ્યુત ભાર Q થશે. હવે આ બધું કોઈ ટાઈમ તો લાગ્યો હશે આટલું થતા, તો એની વ્યાખ્યા શું બને? વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? એની વ્યાખ્યા શું? વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ I કહે છે. ખરેખર કરંટનો C હોવો જોઈએ, પણ ઓલરેડી C ના ઉપયોગ બીજા માટે થઈ ચૂક્યા છે એટલે આપણે એનું નામ આપ્યું છે અહીંયા I. કરંટ માટે I સિમ્બોલ વપરાય છે. માટે I બરાબર Q બાય T. ઘણી વખત લોકો એમ બી કહેતા હોય છે કે જે આ કરંટ છે ને એમાં Q છે, એ Q છે એ સમયના સમપ્રમાણમાં આવે છે, એટલે Q ચલે છે T છે. પસાર થતો જે વીજભાર છે એ સમયના સમપ્રમાણમાં છે, અને Q ચલે છે T છે, એમાં પછી તમે Q ચલ દૂર કરીને અચળ કરો ત્યારે I આવે છે, અને એટલે I બરાબર Q ભાગ્યા T થાય છે. મૂળ વાત એની એ છે, કંઈ અલગ વાત નથી. એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહો છો એવી રીતે અહીંયા એકમ સમયમાં વિદ્યુત ભારો પસાર થયા એને વિદ્યુત પ્રવાહ કહેવાય. આ થઈ ગયો કરંટ. શું દર વખતે આ સ્થાયી પ્રવાહ હોય? કદાચ ના પણ હોય. કદાચ વિદ્યુત ભારો વધઘટ બી થતા હોય.
અને આપણે જાણીએ છીએ એવું ઘણીવાર થાય છે, લાઇટ ઘણીવાર ડીમ ફૂલ બી થઈ જાય છે. તો એવી પરિસ્થિતિમાં આપણે સરેરાશ પ્રવાહ લેવો જોઈએ. વાહકમાં થોડો ઘણો, વધારે ન, અસ્થાયી પ્રવાહ પણ હોઈ શકે. તેથી આવી પરિસ્થિતિમાં શું કરવું? તેથી સરેરાશ પ્રવાહ લેવો જોઈએ. દાખલા તરીકે ટી થી ડેલ્ટા ટી સમયમાં કોઈ આડછેદમાંથી પસાર થતો પરિણામી વિદ્યુતભારનો જથ્થો ડેલ્ટા ક્યુ હોય તો અંતિમ સમય છે ટી વત્તા ડેલ્ટા ટી અને પ્રારંભિક છે ટી ઉડી ગયા, ડેલ્ટા ટી વધ્યો, તો સરેરાશ પ્રવાહ, સરેરાશનું નિશાન ભૂલ્યા નથી ને, આવો ખૂણાવાળો સરેરાશ વી લઈએ તો બધું, તો આઈ સરેરાશ છે ત્યારે ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા ટી લેવું જોઈએ. આને સરેરાશ પ્રવાહ કહેવાય. અને ઘણી વખત સરેરાશ પ્રવાહની જગ્યાએ તમે તાત્ક્ષણિક પ્રવાહ બી લઈ શકો. તાત્ક્ષણિક લેવા માટે આ ક્ષણે કેટલો કરંટ છે, આ ક્ષણે કેટલો વીજભાર પસાર થયો, તો સમયગાળો નાનો કરવો પડે. તાત્ક્ષણિક પ્રવાહ માટે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા તાત્ક્ષણિક કરંટ મળશે I, અને I બરાબર મળશે તમને જવાબ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. પાછળ સૂત્ર રહેશે ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા ટી. જેમ સમય ઘટાડો એમ વીજભારને જે ફેરફાર બતાવ્યો છે એ બી ઘટતો જાય ને કેટલો થાય? સૂક્ષ્મ થાય. ડીક્યુ ને ભાગાકારમાં ડીટી આવે. મૂળ સૂત્ર આ અને વધુ ઉપયોગમાં લેવાતું સૂત્ર આ. તમને કોઈ ક્યુ અલગ રીતે આપેલા હોય ટીના પ્રમાણમાં અને તમારે વિકલન કરીને જવાબ મેળવવાનો થશે. એટલે I બરાબર ડીક્યુ ભાગ્યા ડીટી. આ બેસ્ટ સૂત્ર છે. આ સારું છે, આ તો મૂળ સૂત્ર છે, પણ આ વધારે ઉપયોગી સૂત્ર છે. તો ઠીકઠાક ખબર પડી ગઈ આપણને. ચલો ફરી એકવાર આટલું યાદ કરીએ ને પછી એની આગળની થોડીક માહિતી છે આપી દઉં, થિયરી પૂરી કરું. શું લખ્યું છે પહેલાં? કે વિદ્યુત ભારોની ગતિને વિદ્યુત પ્રવાહ કહેવાય. ધારો કે કોઈ આડછેદમાંથી આ તરફ થોડાક વિદ્યુત ભાર જાય છે ને થોડાક આમ જાય છે, તમને જેવું આવડે હું લખજો. એટલે પરિણામી કોઈ ચાર્જ છે, આવું વર્ણન ના આવડે તો કહેવાનું કે વાહકના કોઈ આડછેદમાંથી ટી સમયમાં માની લો કે ક્યુ જેટલો વિદ્યુત ભાર પરિણામી વિદ્યુત ભાર પસાર થાય છે આથી, એમ કરીને તમે વ્યાખ્યા લખી શકો છો. કોઈ પણ આડછેદમાંથી. ક્યાં લખી વ્યાખ્યા? કોઈ પણ આડછેદમાંથી. આવો આડછેદ લેવો એમ જગ્યાએ ગમે ત્યાં તમે ગમે આડછેદ લઈ શકો. વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમય પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો વિદ્યુત પ્રવાહ કહેવાય. સરેરાશ લઈએ તો I બરાબર ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા ટી કહેવાય. તાત્ક્ષણિક લઈએ તો લિમિટેશન મૂકી દેવાની એટલે ડીક્યુ ભાગ્યા ડીટી કહેવાય. 3 સૂત્રો છે, 3 સૂત્રો રેડી છે, આપણને આવડે છે. સાથીઓ, વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. બોલો કેમ? આ તમે વિચારીને આવજો. કેમ અદિશ છે? અને કાલે મને જવાબ આપજો. રેડી? વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. એ મેક્રો છે, માઇક્રો નથી, સ્થૂળ રાશિ છે. વિદ્યુત પ્રવાહ અદિશ છે. તેનો એકમ આપણે કહીએ ને કે વિદ્યુત પ્રવાહ A થી B તરફ વહે છે, તારમાં અહીંયાથી અહીંયા વહે છે, તો દિશા તો છે, તો કેમ અદિશ કહો છો એને? તેનો એકમ આ સૂત્ર પરથી અથવા આ સૂત્ર પરથી વિદ્યુત ભારનો એકમ છે કુલમ અને સમયનો એકમ છે સેકન્ડ. કુલમ્બ અપોન સેકન્ડ છે. પણ જે SI એકમ પદ્ધતિમાં તેનો વૈજ્ઞાનિકના નામ પરથી પ્રચલિત એકમ જે છે એ પ્રચલિત એકમ છે, યાદ છે?
એમ્પિયર. તેનું પારિમાણિક સૂત્ર બનાવી આપો. I બરાબર Q બાય ટી છે. M0 L0 હે A1 ઓનલી. T1 આવે, T1 આવે, T0 A1, બીજું કાંઈ નહીં આવે હે ને. ક્યાંથી આવશે? કારણ કે Q બરાબર IT. Q નું A1 T1 છે, આ તો I નું શોધી, I નું તો A1 જ છે ને, એટલે એનું શું પરિમાણ શું A1 એમ્પિયર છે જ. હા, તમે આવું કહી શકો છો કે 1 કુલમ પ્રતિ સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર થાય. એ કહી શકો, ચોક્કસ કહી શકો છો. જુઓ, આકાશની વીજળી તો 10,000 એમ્પિયર. એકમની ખબર પડી? ના ક્રમનો પ્રવાહ આપે છે આકાશની વીજળીમાં આટલો. આપણી સામાન્ય રચનાઓ, રોજિંદા જીવનમાં ઉપયોગી જે ઉપકરણો છે એમાં કેટલાક એમ્પિયર? જેમ કે પંખો, ટ્યુબલાઇટ, સેલ વેલ બધું એમાં તો બહુ ઓછા એમ્પિયર હોય. અને તમને ખબર છે હ્યુમન બોડીમાં બી ચેતાતંતુઓમાં યા એનાથી નાના કોઈ સૂક્ષ્મ ઉપકરણો જે બી હોય, આપણા મનુષ્ય શરીરની વગર વાત બીજી કરીએ તો બી એમાં કેટલાક માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ હોય છે. હવે માગ્યું ના હોય, જરૂરી ના હોય, છતાં એક જાણકારી માટે હું તમને કહી દઉં છું. એમ્પિયરની વ્યાખ્યા કદાચ પહેલાં પૂછાતી, હવે તમને એક ગુણના પ્રશ્નો નથી, પણ હું એમ્પિયરની વ્યાખ્યા I બરાબર અહીંયા અલગથી લખી જ દઉં. એમ્પિયરની વ્યાખ્યા I બરાબર Q બાય ટીમાં Q બરાબર 1 કુલમ અને T બરાબર 1 સેકન્ડ, તો I બરાબર 1 એમ્પિયર. તો આપણે લખી શકીએ વાહકના કોઈ આડછેદમાંથી એક સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર જો વંશી 1 કુલમ હોય તો વહેતો પ્રવાહ 1 એમ્પિયર કહેવાય. બીજો પ્રશ્ન છે સુવાહકોમાં
પ્રવાહ કેવી રીતે મળે? ખરેખર આ પ્રશ્ન આવી રીતે ન જ પૂછાય, પણ મારે કંઈક ટાઇટલ આપવું તો ટૂંકું એટલે આપ્યું છે. આમાં બે પ્રશ્નો છુપાયેલા છે. દિમાગ અહીંયા કેન્દ્રિત રાખીને સાંભળજો. પહેલો પ્રશ્ન એવો છે કે સુવાહકોમાં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલ ન હોય ત્યારે શું પ્રવાહ મળ્યા કરે? કોઈ સળિયો છે, સુવાહક છે, અને એમાં કરંટ એમને આવે કે કોઈ ચોક્કસ એના ઉપર બાહ્ય કોઈ જોડાણ કરીએ, કોઈ કરંટ લાગુ પાડવા માટે, મતલબ કોઈ પીડી લાગુ પાડીએ, વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ તો જ કરંટ આવે ને આપણે જાણીએ છીએ કે એમને એમ નથી કરંટ આવતો. તો કેમ નથી આવતો? બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં કરંટ કેમ નથી આવતો? એક આ પહેલો પ્રશ્ન થાય. કારણ કે મુક્ત ઇલેક્ટ્રોન તો એમાં હોય છે. સુવાહકનું નામ જ શું છે? એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય વિદ્યુત વહન કરવા માટે. અને બીજો પ્રશ્ન થાય કે જો આવું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કે પીડી લાગુ પાડીએ તો જ કરંટ મળે છે, તો એ કેવી રીતે મળે છે? એ બંનેની આખી ભેગી વાત આપણે સમજી લઈએ. એટલે આ કોઈ એવી થિયરી નથી કે એક્ઝામમાં પૂછાવા માટે બહુ હિટ છે યા એમ, પણ આ સમજણ માટે બહુ જરૂરી થિયરી. તમે સમજજો વાતને કે હું તમને હિન્ટ માટે એક આકૃતિ બતાવું છું. આ સુવાહકની અંદરનો ભાગ છે જેને આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. સુવાહક આ બાજુ બહુ લાંબો છે, એવું તમે અંદરનું એક ચિત્ર જુઓ તો ધન અને ઋણના જોડકા હોય એ પોઝિશન છે, એ છે ન્યુટ્રલ પોઝિશન. સુવાહક પોતાની ન્યુટ્રલ પોઝિશનમાં છે હાલ. ઓરડાના તાપમાને કે કોઈ રીતે ઇલેક્ટ્રોન્સ પોતાની બંધિત અવસ્થામાંથી છૂટા પડી જાય. એક બીજી આપણે અર્ધવાહક રચનાઓ આવશે જેમાં બહારથી પણ થોડાક ઇલેક્ટ્રોનને ઉમેરવામાં આવશે. એટલે આવા મુક્ત ઇલેક્ટ્રોન હોય અને વધારાના ઇલેક્ટ્રોન આપણે નાખ્યા હોય, એટલે જેને હું રાઉન્ડ કરું છું એ મુક્ત ઇલેક્ટ્રોન છે એવું તમે માનશો. અને હાલ કોઈ પણ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું નથી, એટલે આ ઇલેક્ટ્રોન ઉપર કોઈ પણ બળ લાગતું નથી. કારણ કે બળ લાગવા માટે તો F બરાબર QE માં E હોવું જરૂરી છે. જો E જ નથી તો F નથી, અને જો F નથી તો આ ત્રણેય રેઢા છે, રેઢા ડોરના જેવા, ગુવાળ વગરના છે, અને એ રખડશે. રખડતો રખડતો આ વળી અહીંયા અથડાયું. ઓલરેડી આ તો ન્યુટ્રલ છે જ, એટલે ત્યાંથી વળી અહીંયા અથડાય, ત્યાંથી વળી અહીંયા અથડાય, આ બાજુ જતું રહે. આ વળી ઓમ રખડતું હોય, આ ઓમ રખડતું હોય, તેમ રખડતું હોય, બધે ભટક્યા કરે છે. અથડાતા કૂટાતા આમથી આમ જાય છે. આ તો ત્રણ બતાવ્યા છે, આવા તો કેટલાય છે. એની કેટલાય ઇલેક્ટ્રોનમાં અમુક ઇલેક્ટ્રોન આમ જાય છે અથડાતા, અમુક આમ જાય છે. રિસેસ પડી હોય અને તમે અહીંયા ઊભા ઊભા અવલોકન કરતા હો અને બાળકો દોડા દોડ કરે છે, તમે કહી ન શકો કે કઈ દિશામાં પ્રવાહ જઈ રહ્યો છે. બધી દિશામાં જાય છે. કોઈ આમે જાય છે ને કોઈ તેમે જાય છે ને કોઈ ઓમ સીધા દિવાલ સામે દોડે છે ને કોઈ સીધા આમ નીચે ક્લાસમાં ઘૂસી રહ્યા છે ને કોઈ ધીમે ધીમે જાય છે, કોઈ ઊભા છે, કોઈ ઠકાણું જ નથી. પણ જેવી રિસેસ પૂરી થાય એટલે બધા એક ચોક્કસ દિશામાં સ્કૂલ તરફ આવશે. ત્યારે ખબર પડે કે અચ્છા બાહ્ય ક્ષેત્ર લાગુ પાડતો કોઈ ચોક્કસ દિશા છે. તો થોડી ઘણી અથડામણ તો થવા નહીં, પણ એટલી અસર નહીં. તો જ્યારે બાહ્ય ક્ષેત્ર ગેરહાજર છે ત્યારે, અને એક બીજી વાત, પ્રોટોન ગતિ ના કરે કોઈ દાડો. આપણે એક વાક્ય લખીએ છીએ, રૈવાજિક. રૈવાજિક એટલે રિવાજ પ્રમાણે. આવો આ પ્રવાહના સમાજનો રિવાજ છે કે રૈવાજિક પ્રવાહ ધનભારની ગતિની દિશામાં હોય છે. પરંતુ આપણે જાણીએ છીએ કે ધનભારો ગતિ કરે નહીં. તેથી વિદ્યુત પ્રવાહની દિશા કઈ લેવાની ખબર છે? તો કે ઇલેક્ટ્રોન છે ને એ ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે.
ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. માની લો કે આ વાહક તાર છે, એમાંથી આમ કરંટ બતાવ્યો છે, એનો મતલબ કે આ દિશામાં પ્લસ ક્યુ જઈ રહ્યો છે આમ, અને પેલો માઇનસ ક્યુ છે ને એ આ દિશામાં જઈ રહ્યો છે આમ. હવે પ્લસ ક્યુ ખરેખર ગતિ કરતો જ નથી, વાદળો ગતિ કરે છે, ચંદા મામા ત્યાંના ત્યાં હોય છે, છતાં આપણને એમ લાગે કે ચંદા મામા ગતિ કરે છે. ક્યારેક આવો દ્રષ્ટિભ્રમ થાય. તમારી ટ્રેનમાં તમે બેઠા છો ને બાજુવાળી ટ્રેન નીકળતી હોય ને આમ ધીમે 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 ગતિ કરે એટલે તમને એમ થાય કે આપણી ટ્રેન હેડી વિરુદ્ધ દિશામાં, કારણ કે બીજું કંઈ દેખાતું ને બારીમાંથી ઓલી ટ્રેન દેખાતી હોય ને એ ગતિ કરે એટલે તમને થાય કે તમે હેડ્યા. ગાડીમાં ઘણી વાર આવું થઈ જાય ને, અમે એમ થાય ગાડી બંધ પડી હોય, હેન્ડબ્રેક લગાવેલી હોય ને તોય બાજુવાળી ગાડીમાં નજર પડે ને એ ગાડીવાળો રિવર્સ લે કે આપણી ગાડી રગડી બ્રેક મારો પણ અમે ઊભી છે. આવો ભ્રમ થાય છે. આપણને એવું લાગે છે કે પ્રોટોન ગતિ કરી રહ્યા છે, હકીકતમાં ઇલેક્ટ્રોન બધા આમ જાય છે એટલે પ્રોટોન જાણે કે આમ ખસતા હોય ને એવું આપણને લાગે. ખસતા નથી, પ્રોટોન ખસતા નથી. હકીકતમાં પ્રોટોન તો નથી ખસતા, ત્યાં કંઈક બીજું થાય છે, પણ એ છે કે આપણે છેલ્લા ચેપ્ટરમાં જોઈશું શું થાય છે. તો આઈડિયા આવી ગયો કે કોઈ કેમ કરંટ આમ જઈ રહ્યો છે, સમજવાનું ઇલેક્ટ્રોન ઓપોઝિટ જઈ રહ્યા છે. હવે પ્રશ્ન થાય પહેલો તો કે તમે જે તમારા ઘરમાં પ્લગ જોવો છો એનું ડિઝાઇનિંગ આવું કેમ હોય છે? આવું જોઈએ છે ને, એક કેમ નહીં, બે કેમ, ક્યારેક ક્યારેક ત્રણ, હે ને? અને ત્રણ હશે ને એમાં તમે જોજો નીચેના બે જ યુઝ થતા હશે ને ઉપરનું થતું હશે. ઉપરના ત્રણેય યુઝ એક સાથે થતા આવે એવું નહીં બને. અહીંયા થોડા જાડાવાળા પિનનું નીચેનું આપેલું છે, આ રહ્યું સામે, અને આ ઉપરનું. તો સાથીઓ આ છે ને, આ છે એ છે ગ્રાઉન્ડ કરેલું, એને આપણે કહીએ છીએ અર્થિંગ વાયર માટેનું. 10માં આવ્યા હતા, વાયરિંગ ભણ્યા હતા છેલ્લા ચેપ્ટરમાં, કંઈક વિદ્યુતના ચેપ્ટરમાં આવ્યું હતું અર્થિંગ વાયરિંગ. તો આ અર્થિંગ શું હોય છે? તો કે જે આ વાળો વાયર છે ને એ આપણા આખા બધા ઇલેક્ટ્રોનિક્સ જે પરિપથો છે એમનું એક સોર્સ છે, અને ભાઈ એનું એક જોડાણ છે, એને સોર્સ નહીં ભૂલથી, એનું એક જોડાણ છે એને જમીનમાં દાટી દીધેલું હોય. ઘણીવાર ખાડો ખોદી કોલસો, મીઠું, એક ધાતુની પ્લેટ, આવું બધું નાખી અને એની સાથે વાયરને જોડી દેવાનું. રીઝન શું કે ઘણી વખત જો વધારે પીડીના કારણે કોઈ ઇલેક્ટ્રોન્સનો જથ્થો વધારે ક્રિએટ થઈ ગયો, શોર્ટ સર્કિટ થઈ ગઈ, તો આટલા ઇલેક્ટ્રોનનો જથ્થો સીધો જમીનમાં જતો રહેશે. અને ધરતી માતા તો બધાને સમાવવા તૈયાર બેઠી છે કે લાવો તમ તાર, એટલે ગ્રાઉન્ડમાં ઇલેક્ટ્રોન જતા રહ્યા આપણને મોટું નુકસાન ના થાય. ફ્યુઝનું જેમ કામ છે ને એમાં એક આ કામ થઈ ગયું અર્થિંગનું, એટલે આ અર્થિંગ વાયર છે. અને તમે જોશો કે લગભગ મોટા હેવી વોલ્ટેજે ચાલતા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને જ અર્થિંગની, ચાર્જરને 3 પ્લગની જરૂર જ નથી, કારણ કે તો ડીસી ઉપર મામૂલી કરે છે, ચાર્જરને જરૂર જ નથી. પણ ફ્રીજને જરૂર છે, હીટરને જરૂર છે, ઇસ્ત્રીની જરૂર છે. સ્ત્રી તો બહુ હેવી વોલ્ટ ઉપર કામ કરે, ભૂકા કાઢી નાખે. આ જે ઉપરના અને નીચેના બંને પ્લગ છે, બંનેનું કામ છે સપ્લાય, તમને વીજળી પૂરું પાડવાનું. બંનેનું સેમ કામ છે, પણ કોઈ બી બે યુઝ કરવાના. એટલે હવે ઉપર નીચેનાનો મતલબ નથી, કારણ કે પ્લગની સાઇઝ મોટી જોઈએ એટલે આપણે નીચેના બેન ઉપરનો એક યુઝ કરીએ છીએ, બાકી તો ઉપરના બેનો યુઝ કોમનલી થતો હોય છે. હવે આ બેમાં શું હોય છે? બેની અંદર આ જે બે કામ છે એનું કામ તમને ખબર છે? માત્ર બે પ્લગ હોય એમાંથી. તમે કહેશો કે અચ્છા એક ન્યુટ્રલ હોય ને એક વહન માટે આપતો હોય નહીં. હકીકતમાં એવું તમે સમજો કે એકમાંથી જે તાર નીકળે છે અને બીજામાંથી જે તાર નીકળે છે અને એ ક્યાંક જાય છે, અને માની લો કે પછી પરિપથ ત્યાં પૂરો થાય છે. આ આપણું ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ ઉપકરણ છે. તો એ ઇલેક્ટ્રોનને વળતો પરિપથ પૂરો પાડે છે. એ ઇલેક્ટ્રોનને વળતો પરિપથ પૂરો પાડે છે. માની લો કે ઇલેક્ટ્રોન આમ જઈ રહ્યા છે, ત્યારે તમે કહી શકશો કે પ્રવાહ આમ જઈ રહ્યો છે, ત્યારે કરંટ આમ જઈ રહ્યો છે, પહેલામાં કરંટ આમ જઈ રહ્યો છે. સમજ્યા ને તમે? તો એ રીતે બાકીનું વીજળીમાં ખર્ચ થાય છે એમાં. તો એ બધી તો ડિટેલિંગ માહિતી છે ને એના માટે તો બહુ તમે 10મા કે 12મા ધોરણ પછી ITI કરો ને તોય તમને ખ્યાલ આવી જાય પ્રેક્ટિસ માટે કે ઇલેક્ટ્રિશિયન કેવી રીતે કામ કરતો છે, એને માહિતી હોય મામૂલી કે કયો વાયર જોડાય. પણ આપણે તો એનું ડિટેલિંગ જાણ્યું કે વિદ્યુત ક્ષેત્ર જ્યારે ના હોય ત્યારે ઇલેક્ટ્રોનો આમથી આમ સરખા પ્રમાણમાં એવરેજ જતા હોય છે, અથડાતા કૂટાતા કોઈ કરંટ આપતા નથી. પણ જ્યારે બાહ્ય ક્ષેત્ર લાગુ પાડેલ હોય, માની લો કે આ સુવાહક છે,
ઢોલકી બનાવી દઈએ. અને આ સુવાહકની અંદર જે મુક્ત ઇલેક્ટ્રોન્સ છે એમને તમે આ બાજુ ધન, આ ધનભારી તમે જોડકું જોડી દીધું કોઈ એવું લ્યો, આ ધન પ્લેટ જોડી દીધી તમે કોઈ રીતે આ બાજુ, અને આ બાજુ એવી રીતે ઋણ પ્લેટ તમે જોડી, તમે નેગેટિવ આપ્યું. તો ધન અને ઋણ બે બાજુ જોડ્યા તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં થયું? આ દિશામાં. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, સદિશ ઈ. તો ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં. ધનભાર ઉપર આમ બળ લાગે છે, ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં, કારણ કે આ બાજુ ધન છે, ઇલેક્ટ્રોન ખેંચીને આ બાજુ જવાના. એટલે હવે ઇલેક્ટ્રોનને કોઈ અથડામણો વચ્ચે નડશે તો એ જતા તો રહેવાના એ બાજુ, કારણ કે જવું જ જવું છે એમને. એટલે વચ્ચે ધનભારોની અથડામણો થશે ને તો એ અથડાઈને જશે ઓલી બાજુ, ત્યાં ઊભા નહીં રહી જાય, પાછા નહીં જાય, અથડાતા કૂટાતા આમાં આ દિશામાં ગતિ કરવાના છે અને વધારે પ્રમાણમાં ગતિ થશે. એટલે આપણને ચોક્કસ દિશામાં એક પ્રવાહ મળી ગયો. ઇલેક્ટ્રોન આમ ગયા તો આ તમારો કઈ દિશામાં મળ્યો? આ દિશામાં. હવે ફાઇનલ આપણને કરંટ મળે છે. પણ આમાંય બીજી એક સમસ્યા થઈ ગઈ. માની લો કે આ બાજુ તમે 4 ધનભારો રાખ્યા છે અને તમારો આ વાહક છે, આ બાજુ ઋણભારો છે. આવું તમે જોડાણ કર્યું અને એના કારણે ઓલો જે ઇલેક્ટ્રોન છે, જે ઋણભાર છે, એ ઋણભાર આકર્ષાઈ અને અહીંયા આવ્યો એટલે ધન અને ઋણનું જોડકું બની ગયું. કોઈ બીજો ઇલેક્ટ્રોન આવ્યો, કોઈ ત્રીજો ઇલેક્ટ્રોન આવ્યો, કોઈ ચોથો ઇલેક્ટ્રોન આવ્યો. સેમ આ બાજુ પછી ધનભાર ખુલ્લા થયા એટલે અહીંયા જોડકા બનતા ગયા. આ તો થઈ ગયા ન્યુટ્રલ. હવે કોઈ વિદ્યુત ક્ષેત્ર જ ના રહ્યું, વિદ્યુત ક્ષેત્ર ખતમ થઈ ગયું એટલે વળે પાછા ઇલેક્ટ્રોન બાકી હતા એ રેઢા થઈ ગયા. પ્રવાહ મળ્યો ખરા તમને, પણ ક્ષણિક પ્રવાહ મળ્યો. અને આવો જો ક્ષણિક પ્રવાહ મળે તો એ અસ્થાયી પ્રવાહ થયો. એનાથી કયા ઇલેક્ટ્રોનિક ઉપકરણનું કામ લેવું? પહેલાં વિદ્યુત ક્ષેત્ર નહોતું ત્યારે તો પ્રવાહ મળતો જ નહોતો. વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું, પ્રવાહ મળ્યો, પણ કેવો મળ્યો? ઘડીક પૂરતો મળ્યો, ક્ષણિક પ્રવાહ મળ્યો. એ નકામો છે. તો આપણે કોઈ એવી વ્યવસ્થા કરીએ કે જેથી લગાતાર અહીંયા ધનભારો પૂરા પડ્યા કરે, નેગેટિવ આ બાજુ રહે અને આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પોટેન્શિયલ ડિફરન્સ, જેને આપણે વોલ્ટેજ વી કહીએ છીએ, એ યોગ્ય માત્રામાં જળવાઈ રહે. તો આવો અવિરત પ્રવાહ વહ્યા કરે ને આપણું કામ થયા કરે. આવું જે ઉપકરણ બનાવ્યું સાથીઓ, એનું નામ છે બેટરી. એનું નામ જ છે બેટરી. એટલે બેટરી જોઈએ અને સેલ કહીએ આપણે ઘણી વાર. ઓકે, તો આઈડિયા આવ્યો તમને? તો મેં આ થિયરીને મારી ટેવ પ્રમાણે એક લીટી લખી અને તમને વિગતવાર નથી સમજાવી. મેં તો તમને સીધી જથ્થાબંધ માહિતી આપી દીધી છે. એટલે તમે પુસ્તકમાં જ્યાં થિયરી આપી હોય ત્યાં જરા નજર કરી નાખો. પ્રશ્ન છે, કોઈ વાહકના આડછેદમાંથી 2 એમ્પિયર પ્રવાહ I બરાબર 2 એમ્પિયર 1 મિનિટ માટે વહન પામે છે. 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો કેટલા ઇલેક્ટ્રોન પસાર થયા હશે? તમને n પૂછ્યા છે. સૂત્ર આપણી પાસે છે Q ભાગ્યા T વાળો, પણ ક્વોન્ટાઇઝેશનનું સૂત્ર ભણી ગયા. Q બરાબર માટે I બરાબર NE ભાગ્યા T, માટે N ઇઝ ઇક્વલ ટુ IT ભાગ્યા E. રેડી? ચલો મેળવી લો જવાબ. બીજો ક્વેશ્ચન છે, આવા પ્રશ્નમાં શું કરશું? તો કે ભાઈ I બરાબર વિકલિત છે dq ભાગ્યા dt, d ભાગ્યા dt. ક્યુની કિંમત છે t² પ્લસ 5t પ્લસ 1 ઘાત આગળ 2t પ્લસ 5, ટીનું 1 થાય અને પેલું અચળ છે એટલે એનું 0 થાય. 2t પ્લસ 5 આ મળ્યા આપણને I. t બરાબર 2 સેકન્ડ, માટે I બરાબર 2 ગુણ્યા 2 વત્તા 5, 5 ને 4 9 એમ્પિયર.